એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ખેડૂત નરેશભાઈ પટેલની સફળતા। તાઇવાન જામફળની બગાયતી ખેતીથી લાખોની આવક અને 15-20 લોકોને રોજગારી। ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલે પરંપરાગત ખેતીને બદલે બગાયતી ખેતી અપનાવીને 3 વીઘા જમીનમાં તાઇવાન જાતના જામફળની ખેતી કરીને તેઓ દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। સાથે જ 15થી 20 લોકોને સીધી રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે। ગુજરાત સરકારના બગાયત વિભાગ દ્વારા મળતી સબસિડીનો લાભ લઈને નરેશભાઈએ આ અદ્યતન ખેતીની શરૂઆત કરી હતી। તાઇવાન જામફળની ઉચ્ચ ગુણવત્તા, વધુ ઉત્પાદન અને બજારમાં માંગને ધ્યાનમાં રાખીને તેમણે આ ખેતી પસંદ કરી। જામફળ સ્થાનિક બજારોમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે। રિપોર્ટર રાકેશ, હું ગામ મઠીપુરાનો છું। પટેલ, મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી। અને હું આ જામફળીની બગાયત ખેતી કરું છું। તેમાંથી સરકાર તરફથી મને 39,000 રૂપિયા સબસિડી મળેલ છે। અહીં કાયમ માટે 15થી 20 મજૂર કામ કરે છે। હું દિવસના 10 મણ જામફળ તોડું છું। તેમાંથી 2 મણ બહાર જાય છે, બાકીનો અહીં વેચાય છે। જામફળીનો ખર્ચ 2.5 લાખ રૂપિયા થયેલ છે। એમાંથી મને આ 15 મહિનાની અંદર જામફળી મેં તૈયાર કરેલ છે અને એમાંથી મને 2 લાખની આવક થઈ છે। સરકારશ્રીનો આભાર માનું છું, જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બગાયત ખેતી કરું છું।